ભરૂચ નગર સેવા સદન માટે ડમ્પિંગ સાઇટનો પ્રશ્ન માથાના દુખાવા સમાન બની રહ્યો છે। થામ ગામ નજીક સ્થાનિકોએ વિરોધ નોંધાવી ડમ્પિંગ સાઇટ બંધ કરાવ્યા બાદ ભરૂચ નગર સેવા સદન દ્વારા મનુબર ગામ નજીક બોરડા હસ્તકના ખુલ્લા પ્લોટમાં ડમ્પિંગ સાઇટ માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે સ્થાનિકો દ્વારા આ કામગીરીનો વિરોધ નોંધવામાં આવ્યો હતો। સ્થાનિકોએ ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ સહિત કર્મચારીઓનો ઘેરાવો કર્યો હતો અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, જેના પગલે ચીફ ઓફિસર અને કર્મચારીઓએ સ્થળ છોડી ભાગી જવું પડ્યું હતું। આ અંગે સ્થાનિકોના જણાવ્યા અનુસાર નગર સેવા સદન દ્વારા સમગ્ર શહેરનો કચરો આ સ્થળે એકત્રિત કરવામાં આવશે અને અહીંથી આ કચરાને અંકલેશ્વર ડમ્પિંગ સાઇટ ખાતે લઈ જવામાં આવશે। રહેણાંક વિસ્તાર નજીક જ આ પ્રકારની કામગીરી કરાતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો। આ જગ્યા ફાયર સ્ટેશન માટે ફાળવવામાં આવી છે, ત્યારે તેના પર ડમ્પિંગ સાઇટ ન બનાવવામાં આવે તેવી સ્થાનિક નગરસેવકો અને આગેવાનોએ માંગ કરી છે। આ જગ્યા પર નગરપાલિકાએ કોઈ પણ કોર્પોરેટરને કે કોઈ પણ વિસ્તારના આગેવાનને ખબર ના પડે એવી રીતે રાતોરાત અહીંયા ખાડો ખોદીને ડમ્પિંગ સાઇટ બનાવવાનું અને પ્રાઇમરી કલેક્શન સેન્ટર બનાવવાનું કે આખા શહેરનો કચરો અહીંયા લાવશે, 11 વોર્ડનો આખા શહેરનો બીજા ગાડીઓ અહીંયા લાવશે અને અહીંયાથી ડમ્પિંગ કરીને જાડેશ્વર રહીને અંકલેશ્વર લઈ જવાનો અમનો પ્લાન છે। આ પહેલાં થામમાં આ વિવાદ થયેલો છે, વિલાયત સાયખાની અંદર આ જે ડમ્પિંગ સાઇટ બનાવે ત્યાં પણ વિરોધ થયેલો છે। તો આ જગ્યાએ કામ ચાલુ થયું તો આ વિસ્તારના લોકો ભેગા થઈ, આગેવાનો ભેગા થઈ, બહેનો અને મોટી સંખ્યામાં ભેગા થઈને અમને લોકોને બોલાવેલા છે। અમે આ વિષયનો સખત વિરોધ કરીએ છીએ। આ કોઈ પણ સંજોગોમાં રેસિડેન્ટ એરિયામાં આ વસ્તુ શક્ય નથી ને એક વસ્તુ મને સમજાતું નથી કે કેમ એક જ કરીને પશ્ચિમ વિસ્તારમાં કચરો લાવવા માગે છે। ભરૂચથી તમે અંકલેશ્વર લઈ જવાનો છે કચરો, તો તમે જાડેશ્વરથી લઈને શ્રવણ ચોકડીથી લઈને જે હાઈવેના કોઈ પણ રેસિડન્સ વિસ્તારને પૂર્વ કે પશ્ચિમના કોઈ પણ વિસ્તારને નડવો ના જોઈએ ને જીપીસીસીનું ગાઈડલાઇન મુજબનું કેમ નગરપાલિકા કામ નથી કરતી? જાણી બુજીને કોઈને હેરાન કરવા, પરેશાન કરવા ને તમારી પાસે કોઈ વ્યવસ્થા નથી તો બીજા વિસ્તારને ઠોકી બેસાડવાના જે છે તે કોઈ પણ સંજોગો અમે છકી લેવાના નથી। જરૂર પડે તો અહીંયા આગળ અમારી અહીં કબર બનવાની છે, બનશે, પણ આ જગ્યાએ અમે બનવા દેવાના નથી। આના માટે કોઈ પણ સંજોગો અમે આ વિસ્તારના લોકો, આ વિસ્તારના પ્રતિનિધિઓ કોઈ પણ સંજોગોમાં ચલી ન આ સમયે વિરોધ પક્ષના નેતા તમામ સભ્યો તમામ હાજર રહેલા છે।